નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું। મોદી સરકારનું ઐતિહાસિક વકફ સંશોધન બિલ લોકસભામાં પાસ થયું છે। 12 કલાકની મેરેથોન ચર્ચા બાદ બહુમતીથી લોકસભામાં પાસ થયું। વકફ સંશોધન બિલના પક્ષમાં 288 મત પડ્યા, જ્યારે વકફ સંશોધન બિલના વિરુદ્ધમાં 232 મત પડ્યા। લોકસભામાં 12 કલાકથી પણ વધારે મેરેથોન ચર્ચા ચાલી। વિપક્ષના તમામ સંશોધન રદ કરવામાં આવ્યા, ત્યારે અસદુદ્દીન ઓવૈસીનું સંશોધન પણ રદ કરાયું છે। હવે રાજ્યસભામાં વકફ સંશોધન બિલ રજૂ થશે। લોકસભામાં 12 કલાકથી પણ વધારે મેરેથોન ચર્ચા ચાલી અને 12 કલાકની મેરેથોન ચર્ચા બાદ બહુમતીથી લોકસભામાં બિલ પાસ થયું છે। ત્યારે વકફ સંશોધન બિલના પક્ષમાં 288 મત પડ્યા છે, જ્યારે તેમની વિરુદ્ધમાં 232 મત પડ્યા છે। લોકસભામાં 12 કલાકથી પણ વધારે મેરેથોન ચર્ચા ચાલી અને વિરોધમાં 232 મત પડ્યા છે અને વિપક્ષના તમામ સંશોધન રદ કરવામાં આવ્યા। સાથે જ હવે રાજ્યસભામાં બિલ રજૂ કરવામાં આવશે। મહત્વનું છે કે 12 કલાકની મેરેથોન ચર્ચા બાદ લોકસભામાં બિલના પક્ષમાં 288 મત પડ્યા અને વિરુદ્ધમાં 232 મત પડ્યા છે અને હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે। વિગત સાથે સહયોગી વિજય લાઈવ જોડાઈ ગયા છે। વિજય, મોદી સરકારનું ઐતિહાસિક વકફ સંશોધન બિલ લોકસભામાં પાસ થયું છે। 12 કલાકની મેરેથોન ચર્ચા બાદ આખરે બહુમતીથી લોકસભામાં પાસ થયું છે। જી વિજય। આતુરતાથી રાહ જોવાતી હતી અને ભારતીય જનતા પાર્ટી એટલે કે શાસક પક્ષ દ્વારા જે વકફ અંગેનો જે વાયદો હતો તેની અંદર સૌથી મોટી જે આરપારની લડાઈ હતી સંસદના જે નીચલા ગૃહની અંદર એટલે કે લોકસભાની અંદર આખરે બહુમતીથી આ જે વકફ સુધારા બિલ છે તે પાસ થઈ ચૂક્યું છે। મેરેથોન ચર્ચા કરવામાં આવી હતી લોકસભાની અંદર, જેમાં 12 કલાકની લાંબી ચર્ચા બાદ આ જે બિલ છે મતના આધાર પર બહુમતીથી પાસ થયું છે। જો કે હવે તેને આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે અને રાજ્યસભામાંથી પસાર થયા બાદ આ બિલ છે તે રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે। ત્યારબાદ તે કાયદાનું નવું જે સ્વરૂપ છે તે લેશે અને તેના કારણે જે મહત્વપૂર્ણ જે સુધારાઓ જે આ બિલની અંદર જે સૂચવવામાં આવ્યા હતા તે લાગુ પડશે, જેની અંદર અનેક મહત્વના સુધારાઓ છે, જેમાંથી સૌથી વિવાદાસ્પદ મનાતી કલમ 40 છે તેને દૂર કરવામાં આવી છે। એટલે કે વકફ દ્વારા જે દાવો કરવામાં આવતો હતો એ મિલકત તેની થઈ જતી હતી। એકવાર વકફ, વારંવાર વકફ, હંમેશા માટે વકફ, આ પ્રકારનું એક જે સૂત્ર હતું એ સૂત્ર નાબૂદ થઈ ચૂક્યું છે। પરંતુ હવે મહત્વપૂર્ણ ચર્ચા છે તે આજે રાજ્યસભામાં પણ જોવા મળશે, કારણ કે લોકસભાની અંદર ભારે ખેંચતાણ વચ્ચે આ બિલ પસાર થયું છે। ટીડીપી અને જેડીયુનો સંપૂર્ણ સાથ મળ્યો છે। ઉપરાંત જે એનડીએના જે સામેલ ઘટક દળો છે તેમને સંપૂર્ણ સમર્થન આપવાના કારણે આખરે જે આજે જે ટેસ્ટ હતો તેની અંદર કેન્દ્ર સરકાર પાસ થઈ છે। કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આ બિલ રજૂ કર્યું હતું ને તેના પર લાંબી ચર્ચા થઈ અને આખરે બિલ પસાર થઈ ચૂક્યું છે લોકસભામાંથી। હવે આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે અને રાજ્યસભા બાદ તે બિલ કાયદાનું નવું સ્વરૂપ લેશે। જી વિજય, આપ જોડાયેલા રહેજો, બીજી વિગતો આપની પાસેથી મેળવતા રહીશું।